તો આજ હું કોઈ બી મૂવીનો રિવ્યૂ નહીં કરવાનો, પણ હું તમને એવી મૂવીના વિશે કહેવાનો કે જે મૂવીએ ગુજરાતી સિનેમાને જોવાનું નજર જ બદલી કાઢ્યું. કે જે ગુજરાતી સિનેમાના બહારના લોકો એટલે બોલિવૂડ, સાઉથ ઇન્ડસ્ટ્રીના જે લોકો ગુજરાતી સિનેમાની મૂવીઓ જોવા માગે. પહેલાં એવું નહોતું. પહેલાં લોકો ગુજરાતી સિનેમાનું નેચું કરતા કે એને ત્યાંની મૂવીઓ સારી નહીં હોતી, એમાં વધારે પડતું એક્શન, ઓવર ડ્રામા હોય. પણ જ્યારથી વશ 2, લાલો અને જય કનૈયાલાલ કી મૂવી રિલીઝ થઈ ત્યારનું બહારના લોકોને ગુજરાતી સિનેમાને જોવાનો નજર જ બદલાઈ ગયો. એમને કે ફિલ્મ હિટ એના કારણે, પણ એ ફિલ્મ ફેમિલી ફિલ્મ પ્લસ હિટ. ઉદાહરણ તરીકે જેમ કે 90sની ફિલ્મો હતી, તેથી 90sના સમયના ઇન્ડિયન સિનેમાનો બેસ્ટ ટાઈમ કહેવામાં આવે. કારણ કે ત્યારે ફિલ્મો આવતી, સારી ફિલ્મો હોય, તેના ગીતો સારા હોય અને પ્લસ ફેમિલી ફિલ્મ હોય. ફ્રેન્ડો સાથે ફિલ્મો જોવાની મજા આવે, પરંતુ ફેમિલી સાથે જોવાનો પણ અલગ જ મજા આવે. તો ચલો વિડીયો સ્ટાર્ટ કરીએ. તો મારું નામ છે મિસ્ટર સ્ટાર અને તમે જોઈ રહ્યા છો અમારી ચેનલ એક્સપ્લેન વિથ અસ. તો આ 4 ફિલ્મોમાં એવું તો હુआ કે ગુજરાતી સિનેમાની આટલી બધી ફિલ્મો બની કે એ બધા નહોતું જેવું આ 4 ફિલ્મોમાં. કે જે આ 4 ફિલ્મો એવું તો હુआ કે ભાઈ ગુજરાતી સિનેમાના લોકોને પસંદ આવે ને બહારના લોકોને પસંદ આવે. બહારના સિનેમામાં ઘણી બધી સારી સારી ફિલ્મો બનાવ બોલિવૂડમાં તમે જોઈ રહ્યા હો, ધુરંધર ને બધી ફિલ્મો, તો એ લોકો લાલો ફિલ્મને ડબ કરીને જોઈ રહ્યા. તો હું તમને 5 વાતો કહું જ્યાં 4 ફિલ્મોમાં કોમન જેના કારણે આ ફિલ્મો સુપરહિટ સાબિત થઈ. પહેલી વાત કે આ બધી ફિલ્મો જેમ કે મેં પહેલાં કીધું કે ફેમિલી ફિલ્મો, ફેમિલી સાથે જોઈએ કે એવી ફિલ્મો. બીજી વાત કે 4 ફિલ્મોમાં તમે કંઈક ને કંઈક શીખ જોવા મળે. વશ મૂવીની વાત કરીએ કે વશ ને વશ 2ની વાત કરીએ તો એ મૂવી તમને એ શીખવી મળે કે તમારા મા બાપ તમને કેમ કહેતા હોય કે અજાણા માણસથી દૂર રહેવું. તે શીખ તમારે વશ ને વશ 2માં મળે. પછી લાલો ફિલ્મમાં તમને એ શીખ મળે કે જિંદગીમાં ગમે તે પરિસ્થિતિ આવી જાય તો કદી હાર માનવું નહીં, ભગવાન તમારી સાથે હંમેશા હોય. અને જય કનૈયાલાલથી મૂવીથી તમને એ શીખ મળે કે કોઈ બી ખરાબ કામ કરવાનો પણ ઉદ્દેશ્ય સારો હોય તો ભગવાન તમારી સાથે હંમેશા જ હોય. 2 વાતો થઈ. ત્રીજી વાત કરીએ તો આ ફિલ્મોમાં ગુજરાતી એક્ટરોની એક્ટિંગ, બધા એક્ટરોએ ખૂબ જ સારી એક્ટિંગ કરી. સિદ્ધાર્થ અંધરિયા તો જો કે એક્સપિરિયન્સ એક્ટર, ઇવન જ્યાં તમે આશા રાખો કે સારી એક્ટિંગ કરે, પણ બીજા બધા જે નવા એક્ટરો તેમને ખૂબ જ સારી એક્ટિંગ કરી. જાનકી બોડીવાળા તો વશ 2માં એકદમ પીક લેવલની એક્ટિંગ કરી. 3 વાતો થઈ. ચોથી વાત કે આ 4 ફિલ્મોમાં કોઈ બી ખરાબ સમય ગીત લાવીને મૂવી બગાડી દે. તમે જો અમુક ટાઈમે ઓકવર્ડ ટાઈમ ઉપર ગીત આવી જાય ને તો તમારે ગીતનું પિક્ચર જોવાનું મુવમેન્ટ જ બગાડી નાખે. પણ એ 4 ફિલ્મોમાં બિલકુલ નહીં. હા, લાલો ફિલ્મમાં ગીત આવે છે, ખાલી એન્ડમાં આવે. એના સિવાય આ 4 ફિલ્મોમાં કંઈ આડેધડ ગીતો આવતા નહીં, જેના કારણે જોવાવાળાને ખૂબ જ મજા આવે અને સ્ટોરી લાઈનથી કંઈક જોઈન રહે. બરાબર, કમ્પ્લીટ જોઈએ. 4 વાતો થઈ. 5મી વાત કે આ 4 ફિલ્મો એકદમ લો બજેટમાં બનેલી છતાંય ખૂબ જ સારી કમાણી કરી. હા, જય કનૈયાલાલ કી મૂવીનું થોડું બજેટ હાઈ હતું કારણ કે સિદ્ધાર્થ અંધરિયાએ થોડી હાઈ ફીસ લીધી હતી, એના કારણે. નકર એનું બજેટ કોઈ વધારે હોત નહીં. વશનું એ બજેટ ઓછું હતું, વશ 2નું ઓછું હતું, લાલો ફિલ્મનું ખૂબ જ ઓછું, 50 લાખમાં ખાલી બની હતી. તમને બધાને ખબર 120 કરોડ ઉપર એની કમાણી કરી. આ 5 વસ્તુના કારણે આ 4 ફિલ્મોએ ગુજરાતી સિનેમાને જોવાનો નજરે બદલી કાઢ્યો. અને બીજી એ વાત તમને ના ખબર તો હું કહી દઉં કે વશ મૂવીનું રિમેક બનાવવામાં આવ્યું છે શેતાન, જેના કારણે ગુજરાતી સિનેમાના લોકોએ બધા ડાયરેક્ટરે એવું નક્કી કર્યું કે વશ 2નું આપણે હિન્દી ડબ કરશું, ગુજરાતીમાં બનાવશું પણ ડબિંગ કરીને હિન્દીમાં કરશું. પ્લસ લાલો મૂવીનું એવું થયું, પહેલાં ગુજરાતી બનાવી હિટ સાબિત થયેલી ડબ કર્યું. ખાલી જય કનૈયાલાલ કી મૂવી એવી જેનું જે ડબિંગ નહીં થયું, જે થઈ જાય પિક્ચર જે ગુજરાતી સિનેમાના થિયેટરમાં હોય એ હિન્દી ડબિંગ જલ્દી થઈ જ જાય. તો જે મારે તમને કહેવું હતું મેં તમને કહી દીધું. આવી જ જાણકારી મેળવવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો આજના વિડીયો માટે આટલું હતું. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જોતા રહો એક્સપ્લેન વિથ અસ.